गुड मॉर्निंग, जय श्री स्वामीनारायण। આપણે આપણું પ્રકરણ 11 બળ અને દબાણનો અભ્યાસ શરૂ કરીશું। તો તમે હવે દિવાળી વેકેશનમાં બહુ એન્જોય કર્યું હશે। હવે પાછું આપણે વિજ્ઞાન ભણવાનું ચાલુ કરી દઈએ। તો આજનો આપણો જે ટોપિક છે એટલે બળ અને દબાણ। હવે બળ એટલે આપણે નોર્મલી ક્યાંય ધક્કો આપે, આપણે ક્યાંથી લાગે તો આપણે બળ લાગ્યો એવું કહીએ છીએ ને, તો એ એક શું છે બળ એટલે ખેંચ। આપણે કોઈને ધક્કો મારીએ, ખેંચીએ કે આપણે શું કરીએ, કાંઈ મહેનત કરીએ તો કંઈ બળ લાગે છે। તો એ નોર્મલ ભાષામાં આપણે કહીએ તો બળ એટલે શું આપણે કહીશું ધક્કો। હવે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, પહેલો શું ગોલ બચાવવા માટે જાય છે અને નેક્સ્ટ છે હોકી રમે છે। તો બંને ક્રિયામાં શું થાય છે, બળ લાગે છે ને। તો સૌથી પહેલાં આપણે બળનો એસઆઈ એકમ શું છે, બળની વાત કરી કે ધક્કો લાગે અથવા તો કાંઈ પણ ફેરફાર થાય તો એ શું કહીશું આપણે, બળ લાગ્યું। વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ધક્કો મારવું, ખેંચવું, તેને આપણે શું કહીશું, બળ કહીશું। તો હવે બળ છે એનું એસઆઈ એકમ શું, ફૂલ ફોર્મ શું થશે, સિસ્ટમ ઇન્ટરનેશનલ। એટલે કે દરેકે જગ્યાએ જે કોઈ એકમ યુઝ કરીએ છીએ આપણે અહીંયા એ જશે, ઇન્ટરનેશનલ લેવલમાં પણ એ જ એકમ યુઝ થતો હશે તો શું થશે, સમાનતા રહેશે। તો બળનો એસઆઈ એકમ શું છે, ન્યૂટન છે। તો હવે આ તમને ખબર પડી ગઈ અને અહીંયા તમને કોષ્ટકમાં અમુક ઉદાહરણો આપ્યા છે। જો સૌથી ફર્સ્ટ શું છે, ટેબલ પર પડેલું પુસ્તક ગતિ કરાવી હોય તો એને શું કરવું પડે, ધક્કો મારવું પડે અથવા તો ખેંચવું પડે, ઉચકવું પડે। તો શું થશે, ધક્કો મારશું, હા। ખેંચ્યું છે તો કે ના। દરવાજો ખોલવા કે બંધ કરવા આપણે શું કરશું, ખેંચશું ને। પછી કૂવામાંથી પાણી ભરવા માટે પણ શું કરશું, ખેંચશું। પછી પેનલ્ટી કિક મારતી વખતે ફૂટબોલનો ખેલાડી શું કરશે, ધક્કો મારશે ને। બેટ્સમેન દ્વારા ફટકારાયેલા ક્રિકેટનો બોલ એ પણ શું કરશે, ધક્કો મારશે। સામાન ભરેલા ઘડાને ચલાવો અને ખાનું ખોલવું તો એ બધામાં શું થશે, ખેંચવું। એટલે હવે આપણે શું ખ્યાલ પડી કે વિજ્ઞાનમાં આપણે આપણી વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પદાર્થને ધક્કો મારવો, ખેંચવો તેને આપણે શું કહીશું, બળ કહીશું। એટલે કે પદાર્થનું એક ગતિમાં એક અવસ્થામાંથી શેમાં આવે છે, બીજી અવસ્થામાં આવે છે ને, મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએનું શું થાય છે, સ્થાનાંતર થાય છે। તો હવે જો બળની આંતરક્રિયાનો ઉદ્ભવ કઈ રીતે થશે, જો તમને અહીંયા એક સ્થિર કાર દેખાય છે અને પાછળ એક ઊભેલો વ્યક્તિ દેખાય છે। હવે એ વ્યક્તિ શું કરે છે, એને ધક્કો આપે છે એટલે બળ લગાડે છે, ધક્કો આપ્યો એટલે કે બળ લગાડ્યું તો એનું શું થયું, સ્થાનાંતર થયું। નેક્સ્ટ બીજી આમાં છે, હવે એકબીજાને પકડ્યું છે અને કોણ આમાં આપણે જોઈએ તો કોણ કોને ધક્કો મારે છે, તો આમાં કોઈને ધક્કો નથી મારતું। શું થાય છે, પરસ્પર કેવું હોય છે, બંને તરફ બેલેન્સિંગ બળ હોય છે, જેના કારણે શું થશે, બંનેમાંથી કોઈ પડશે નહીં। જેવું કોઈ એક સાઈડથી શું કરશે, બળ મૂકી દેશે તો પડી જાય છે ને। નેક્સ્ટ આયરું આજો દેખાય છે ને, ગાયને આ એક વ્યક્તિ લઈ જાય છે ને એને ખેંચે છે। સમજાણું બળ કોને કહેવાનું અને કઈ રીતે એવો થાય છે, ઉદ્ભવે છે। હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે આ એક બોક્સ છે, તો એ બોક્સ ઉપર જ્યાં સુધી બળ નહીં લાગે ત્યાં સુધી કેવું હશે, સ્થિર જ હશે। અને જો અહીંયા બંને સાઈડથી એના ઉપર કેવું બળ લાગશે, સમાન બળ લાગશે તો શું થશે, એની ગતિ જ નહીં થાય, થશે આ સાઈડથી પણ સરખું બળ લાગે ને આ સાઈડથી પણ સરખું બળ લાગે તો બળ કેવું રહેશે, જે સ્થિતિમાં હશે એ જ સ્થિતિમાં રહેશે। એટલે કે જો બાહ્ય બળ કેવું હશે, સંતુલિત હશે, બંને સાઈડથી વિરુદ્ધ પરસ્પર કેવું છે, વિરુદ્ધ દિશામાં ને કેવું છે, સંતુલિત, તો એનું સ્થાનાંતર થશે નહીં થાય। બળ તો લાગે છે બંને સાઈડથી પણ શું થશે, એનું સ્થાનાંતર નહીં થાય। હવે એક જ દિશામાં લગાવવામાં આવે ને બાહ્ય બળ તો શું થશે, એનું સ્થાનાંતર થશે, પણ હવે બંને બળમાં કેવું છે, એક તો વિરુદ્ધ દિશામાં છે અને બીજું કેવું છે, પરસ્પર ધક્કો લાગે છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો એક સ્થાનાંતર નહીં થાય। અને સમાન દિશામાં હશે તો આ બે જણા એક જ સાઈડથી લગાડે છે બળ તો સ્થાનાંતર થયું ને। તો હવે આ બંને બળ છે એનું સ્થાનાંતર કેમ નહીં થાય, જો બેની દિશા કેવી છે, વિરુદ્ધ છે, એટલે કેવું થઈ જશે, સ્થાનાંતર 0, બળ તો લાગે જ છે। સમજ્યા, તો આ શું થઈ ગઈ, બળ। હવે બળની ગતિની અવસ્થા બદલાય છે, હવે અલગ અલગ પ્રકારની બળની ગતિની અવસ્થા હોય છે। હવે જો તમને અહીંયા કને બળ લગાડવાની સ્થિતિ કઈ છે એના ઉપર હોય છે।
ફૂલ ફોર્મ શું થશે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. એટલે કે દરેકે જગ્યાએ જે કોઈ એકમ યુઝ કરીએ છીએ આપણે અહીંયા એ જશે, ઇન્ટરનેશનલ લેવલમાં પણ એ જ એકમ યુઝ થતો હશે. તો શું થશે? સમાનતા રહેશે. તો બળનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે. તો હવે આ તમને ખબર પડી ગઈ. અને અહીંયા તમને કોષ્ટકમાં અમુક ઉદાહરણો આપ્યા છે. જો સૌથી ફર્સ્ટ શું છે? ટેબલ પર પડેલું પુસ્તક ગતિ કરાવી હોય તો એને શું કરવું પડે? ધક્કો મારવું પડે અથવા તો ખેંચવું પડે, ઉચકવું પડે. તો શું થશે? ધક્કો મારશું? હા. ખેંચ્યું છે તો કે ના. દરવાજો ખોલવા કે બંધ કરવા આપણે શું કરશું? ખેંચશું ને. પછી કૂવામાંથી પાણી ભરવા માટે પણ શું કરશું? ખેંચશું. પછી આ પેનલ્ટી કિક મારતી વખતે ફૂટબોલનો ખેલાડી શું કરશે? ધક્કો મારશે ને. બેટ્સમેન દ્વારા ફટકારાયેલા ક્રિકેટનો બોલ એ પણ શું કરશે? ધક્કો મારશે. સામાન ભરેલા ઘડાને ચલાવો અને ખાનું ખોલવું તો એ બધામાં શું થશે? ખેંચવું. એટલે હવે આપણે શું ખ્યાલ પડી કે વિજ્ઞાનમાં આપણે આપણી વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પદાર્થને ધક્કો મારવો, ખેંચવો તેને આપણે શું કહીશું? બળ કહીશું. એટલે કે પદાર્થનું એક ગતિમાં એક અવસ્થામાંથી શેમાં આવે છે? બીજી અવસ્થામાં આવે છે. મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. તો હવે જો બળની આંતરક્રિયાનો ઉદ્ભવ કઈ રીતે થશે? જો તમને અહીંયા એક સ્થિર કાર દેખાય છે અને પાછળ એક ઊભેલો વ્યક્તિ દેખાય છે. હવે એ વ્યક્તિ શું કરે છે? એને ધક્કો આપે છે. એટલે બળ લગાડે છે. ધક્કો આપ્યો એટલે કે બળ લગાડ્યું તો એનું શું થયું? સ્થાનાંતર થયું. નેક્સ્ટ બીજી આમાં છે હવે એકબીજાને પકડ્યું છે અને કોણ આમાં આપણે જોઈએ તો કોણ કોને ધક્કો મારે છે? તો આમાં કોઈને ધક્કો નથી મારતું. શું થાય છે? પરસ્પર કેવું હોય છે? બંને તરફ બેલેન્સિંગ બળ હોય છે, જેના કારણે શું થશે? બંનેમાંથી કોઈ પડશે નહીં. જેવું કોઈ એક સાઈડથી શું કરશે? બળ મૂકી દેશે તો પડી જાય છે ને. નેક્સ્ટ આયરું આજો દેખાય છે ને. ગાયને આ એક વ્યક્તિ લઈ જાય છે ને એને ખેંચે છે. સમજાણું બળ કોને કહેવાનું અને કઈ રીતે એવો થાય છે, ઉદ્ભવે છે. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે આ એક બોક્સ છે. તો એ બોક્સ ઉપર જ્યાં સુધી બળ નહીં લાગે ત્યાં સુધી કેવું હશે? સ્થિર જ હશે. અને જો અહીંયા બંને સાઈડથી એના ઉપર કેવું બળ લાગશે? સમાન બળ લાગશે. તો શું થશે? એની ગતિ જ નહીં થાય. થશે? આ સાઈડથી પણ સરખું બળ લાગે ને આ સાઈડથી પણ સરખું બળ લાગે તો બળ કેવું રહેશે? જે સ્થિતિમાં હશે એ જ સ્થિતિમાં રહેશે. એટલે કે જો બાહ્ય બળ કેવું હશે? સંતુલિત હશે. બંને સાઈડથી વિરુદ્ધ પરસ્પર કેવું છે? વિરુદ્ધ દિશામાં ને કેવું છે? સંતુલિત. તો એનું સ્થાનાંતર થશે? નહીં થાય. બળ તો લાગે છે બંને સાઈડથી પણ શું થશે? એનું સ્થાનાંતર નહીં થાય. હવે એક જ દિશામાં લગાવવામાં આવે ને બાહ્ય બળ તો શું થશે? એનું સ્થાનાંતર થશે. પણ હવે બંને બળમાં કેવું છે? એક તો વિરુદ્ધ દિશામાં છે અને બીજું કેવું છે? પરસ્પર ધક્કો લાગે છે ને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો એક સ્થાનાંતર નહીં થાય. અને સમાન દિશામાં હશે તો આ બે જણા એક જ સાઈડથી લગાડે છે બળ તો સ્થાનાંતર થયું ને. તો હવે આ બંને બળ છે એનું સ્થાનાંતર કેમ નહીં થાય? જો બેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. એટલે કેવું થઈ જશે? સ્થાનાંતર 0. બળ તો લાગે જ છે. સમજ્યા? તો આ શું થઈ ગઈ? બળ. હવે બળની ગતિની અવસ્થા બદલાય છે. હવે અલગ અલગ પ્રકારની બળની ગતિની અવસ્થા હોય છે. હવે જો તમને અહીંયા કને બળ લગાડવાની સ્થિતિ કઈ છે એના ઉપર હોય છે. હવે આપણે જે આગળ જોયું એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ આપણે શું જોયું? બળ એટલે ધક્કો અથવા તો ખેંચાણ. હવે એના ઉદાહરણ જોઈએ તો કૂવામાંથી આપણે પાણી ભરેલી ડોલ કે કંઈ પણ ખેંચીએ પછી બેટ્સમેન દ્વારા શું થાય? ફટકો મારે ને ફટકો મારેલો બોલ. પછી બળની સંજ્ઞા કઈ છે? તો બળની સંજ્ઞા F છે, કેપિટલ F. અને એનો એકમ શું છે? ન્યૂટન. ન્યૂટનને આપણે કઈ રીતે લખશું? કેપિટલ N-માં. તો એ શું છે? એનો એકમ છે. જેમ સેન્ટીમીટર, મીટર એવી રીતે હોય છે ને એવી રીતે બળનો એકમ છે આ. ઓકે. હવે નેક્સ્ટ આપણે શું જોયું કે કોઈ એક પદાર્થ છે, આ એક પદાર્થ છે એની ઉપર બંને સાઈડથી બળ લાગે છે. બળ 1 અને બળ 2 બે સાઈડથી બળ લાગે છે. પણ કેવું લાગે છે? બંને બળ 1 અને બળ 2 બે કેવા છે? એક સરખા છે અને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આની દિશા ને આની દિશા એકબીજાથી કેવી છે? વિરુદ્ધ છે. તો હવે જે આ પદાર્થ છે એ કેવું રહેશે? એ જ જગ્યાએ કેવું રહેશે? સ્થિર રહેશે. એટલે પરિણામી બળ આપણને શું મળશે? 0 મળશે. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? કે કોઈ એક પદાર્થ ઉપર બંને સાઈડથી એટલે કે બે સાઈડથી પરસ્પર કેવું? વિરુદ્ધી બળ લાગે છે.
અને કેવું છે, બળનું મૂલ્ય સમાન છે, તો પરિણામી બળ આપણને કેવું મળશે? શૂન્ય મળશે ને. હવે અહીંયા આપણે જોઈએ આ પેન છે, તો આ પેન છે એની બે સાઈડથી એક સરખું બળ લગાડું તો આની સ્થિતિમાં ફેરફાર થશે કે આનો આકાર બદલાશે? એવું કંઈ થશે? કાંઈ નહીં થાય. તો જે પરિણામી બળ છે એ કેવું મળશે આપણને? અહીં શૂન્ય મળશે. નેક્સ્ટ છે, આમ આથી કહી શકાય કે જ્યારે પણ બળ લાગે ત્યારે પદાર્થનું કેવું સ્થિતિમાં ફેરફાર થાય એવું જરૂરી નથી. સમજ્યા? અહીં આ કિસ્સામાં આપણે જોયું કે બે સાઈડથી આ પેન ઉપર શું લાગે છે? બળ લાગે છે, પણ એની સ્થિતિમાં ફેરફાર થયો ન થયો ને, પણ બળ તો લાગે જ છે. તો આપણે દરેક પરિસ્થિતિમાં જ્યારે બળ લાગે ત્યારે એની સ્થિતિમાં ફેરફાર થાય એવું કહી ન શકાય. હવે જ્યારે બળ લાગે ને તો એની અસર બે પ્રકારની થાય. કાં તો એ પદાર્થ છે એની ગતિમાં બદલાય, આવી રીતે હોય ને એની બળ લાગ્યું ને ગતિ બદલાય, અથવા તો એની શું થાય? આકારનો બદલાવો થાય. અને અથવા તો ત્રીજું પોસિબિલિટી હમણાં આગળ જ જોઈ કે શું થાય? તો કાંઈ પણ ફેરફાર ન થાય. તો હવે જે ફેરફાર થાય એનામાં આપણે જોઈએ. કાં તો પદાર્થની ગતિ હોય એમાં શું થાય? ફેરફાર થાય. અને બીજું શું થાય? આકારમાં ફેરફાર થાય. ગતિમાં તો તમે સમજ્યા કે અહીંયાથી આપણે આમ બળ લગાડ્યું તો આ શું થયું? એની ગતિ થઈ. પણ હવે ને આકારમાં ફેરફાર થાય તમને થોડું અટપટું લાગ્યું ને, તો હવે આપણે ફુગ્ગો જોઈ લો. ફુગ્ગા ઉપર બળ આપણે થોડું બળ લગાવીએ જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી, તો એનામાં શું થશે? એનો આકાર બદલાય છે. એવી જ રીતે આપણે લોટ બાંધેલો હોય ને એને આપણે દબાવીએ ત્યારે એનામાં શું થાય? એનો આકાર બદલે છે ને. તો એ શેનું ઉદાહરણ થયું કે કોઈ પદાર્થ ઉપર આપણે શું કરીએ છીએ? બળ લગાડીએ છીએ ત્યારે એનું શું થાય છે? આકાર બદલે છે. તો બળની અસર બે પ્રકારની. અને ત્રીજી કઈ છે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. બળ તો લાગે છે પણ અવસ્થામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. જ્યારે અવસ્થામાં ફેરફાર થાય છે તો બે પ્રકારની, કાં તો એની ગતિની અવસ્થા બદલાય અથવા તો એનો આકાર બદલાય. હવે આ બધા ઉપરથી આપણે બળની વ્યાખ્યા લખવી છે. તો કઈ રીતે લખશું કે પદાર્થ પરની જે અવસ્થાને લીધે પદાર્થની ગતિ અવસ્થા અથવા તો આકાર બદલાઈ શકે તેને આપણે શું કહીશું? બળ કહીશું. કોને બળ કહીશું? કે જ્યારે પદાર્થ પરની જે અસરના લીધે પદાર્થની ગતિ અવસ્થા અથવા આકારમાં શું થશે? બદલાવ થશે, તો એને શું કહેવાશે? બળ કહેવાશે. એક ઉદાહરણ અહીંયા આપ્યું છે કે કોઈ એક પદાર્થ છે એના ઉપર આપણે શું લગાડ્યું? બળ લગાડ્યું, તો એની શું થયું? એ જ દિશામાં આગળ વધ્યું. હવે બીજો એક કિસ્સો કેવી રીતે થશે કે અહીંયાથી આપણે એક બોલ છે એને આમ ફેંકીએ છીએ તો એની ઉપર બળ લાગે તો શું થાય? કાં તો એની જે બોલ ઉપર આ બોલ છે એના ઉપર બળ લાગ્યું તો કાં એની ગતિમાં જ જશે, અથવા તો અહીંયા હાથ આડો રાખી દે અહીંયા બોલની તો એની શું થઈ જશે કે ભીતમાં ભટકાય તો એની દિશામાં શું થઈ જશે? ફેરફાર થશે ને. તો કઈ બે પોસિબિલિટી થઈ? ક્યાં તો એની દિશા બદલાય અથવા તો એ જ દિશામાં ગતિ કરે અથવા તો સ્થિર પણ થઈ જાય. સમજાઈ ગયા? આપણે શું જોયું કે કોઈ પદાર્થ ઉપર બળ લાગે છે તો કાં તો શું થશે? એ જ દિશામાં ગતિ કરશે, અથવા તો શું થશે કે આ બોલ અહીંયા આવ્યું, અહીંયા કને એને બળ લાગ્યું તો એની શું થઈ ગઈ? દિશા બદલાઈ ગઈ. તો હવે પદાર્થ પર ગતિની અસરના લીધે જે અસર થાય ને એ બે પ્રકારની છે. તો એક તો કાં તો બળની ગતિમાં વધારો પણ થાય, અહીંયાથી આમ જાય છે ને હજી હું બળ લગાડું તો એની ગતિ વધી જાય, અથવા તો આમ જાય છે ને હું આ સાઈડથી બળ લગાડું તો એની ગતિમાં શું થઈ જાય? ગતિની દિશા બદલાઈ જાય, અથવા એની ગતિમાં ઘટાડો પણ થઈ શકે. આ થઈ બળની વાત. તો હવે તમે સમજાઈ ગયું હશે બળ શું છે. હવે આ જે બળ છે ને એના બે પ્રકાર છે. એક તો છે ને જ્યારે કોઈ સપાટીના સંપર્કમાં આવે ને એવું સંપર્ક બળ, અથવા તો સંપર્કમાં આવ્યા વગરનું બળ. હવે સંપર્કમાં આવ્યા વગરનું બળ, અસંપર્ક બળ એ તમને થોડું અજીબ લાગે છે ને, હમણાં આપણે જોઈએ. તો પહેલાં સૌ પ્રથમ શું છે કે સંપર્ક બળ. એટલે સંપર્ક બળ એટલે કેવું? સ્નાયુ બળ. આપણે ડોલ ઉંચકીએ તો આપણે સ્નાયુના કારણે બળ લાગે છે. પછી ઘર્ષણ બળ. આપણા આ ચંપલના તળિયા ઘસાઈ જાય છે. ક્યારે ઘસાય છે? કે જ્યારે એ ઘર્ષણ પામે છે ત્યારે ઘસાય છે ને. પછી તમે આગલા ધોરણમાં ભણ્યા છો કે ટાયરમાં પેલું શું કહેવાય, થોડીક જગ્યા રાખવામાં આવે છે કે જે ઘર્ષણનું શું થઈ શકે? સામનો કરી શકે. એટલા માટે એ પણ એક ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. તો આ થઈ છે નહીં સંપર્કમાં આવવાથી થતા બળો, ઉદ્ભવતા બળો. અને અસંપર્ક બળ તો ચુંબકીય બળ. હવે તમને ખબર છે, તમે કદાચ ઓલું N ને S ધ્રુવવાળું જોયું હશે તો એ કેવું હશે? સંપર્કમાં આવ્યા વિના જ એકબીજા પર બળ લાગે ને, N ની સામે S લઈએ તો શું કેવું બળ લાગે છે ને. તો
તો એ કેવું થયું, એ બેના સંપર્ક તો નથી છતાં પણ એકબીજા ઉપર કેવું શું લાગે છે, બળ લાગે છે. એવી જ રીતે ગુરુત્વાકર્ષણ બળ, ઉપરથી આપણે કંઈ પણ ફેંકીએ સીધું ક્યાં જાય છે, નીચે. તો કાંઈ એમાં સંપર્ક છે, સંપર્કમાં નથી છતાં પણ બળ તો લાગ્યું ને, તો એ શેની અસર થઈ, ગુરુત્વાકર્ષણ બળની. એવી જ રીતે સ્થિત વિદ્યુતમાન, એનું આગળ આપણે ઉદાહરણ જોઈએ છીએ. તો અહીંયા સુધી તમને બળનો ખ્યાલ ક્લિયર થયો હશે કે બળના પ્રકાર કેવા છે, બળ ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ તો એની અસર શું થાય છે, અને એના કારણે પદાર્થની ગતિમાં શું ફેરફાર થાય છે. આ દરેકે કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. જે આપણે બળના બે પ્રકારની, સંપર્ક બળ અને અસંપર્ક બળ. તો સૌથી પહેલું સંપર્ક બળ, એમાં સ્નાયુ બળ. સ્નાયુ બળમાં તમને અહીંયા આકૃતિ દેખાય છે. શું છે, પ્રાણીઓના સ્નાયુ બળના લીધે કઠિન કાર્ય પણ કેવું થઈ જાય છે, સરળ થઈ જાય છે. એટલે આ બળ આપણા શરીરના શું છે, સ્નાયુઓ દ્વારા આપણે લગાવીએ છીએ, અને સ્નાયુઓની ક્રિયાને લીધે આ લાગતા બળને આપણે શું કહીશું, સ્નાયુ બળ કહીશું. જ્યારે આપણે કોઈ વસ્તુને ઉપાડીએ છીએ, કોઈ પણ હેવી પદાર્થ કે એને આપણે ઉપાડીએ છીએ, તો એ કેવા પ્રકારનું બળ છે, સ્નાયુ બળ છે. અને એ સ્નાયુ બળ શેના કેવી રીતે લાગે, આપણે એને પકડીએ છીએ એટલે સંપર્કમાં આવવાના લીધે લાગે છે ને. જ્યારે સ્નાયુ બળ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી આ બળ લાગે છે. એટલે આ બળને આપણે કેવું કહીશું, સ્નાયુ બળ કહીશું. બીજું છે ઘર્ષણ. ઘર્ષણ એટલે એક સપાટી ઉપર બીજી સપાટી અડશે ત્યારે જે શું થશે, ઘસારો અનુભવશે, અને જેના કારણે શું થશે, ઘર્ષણ ઉત્પન્ન થશે, અને ઘર્ષણ ઉત્પન્ન થવાના કારણે શું થશે, ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. તો આ પણ છે કેવું બળ છે, સંપર્કમાં આવવાના લીધે થાય ને. ઘર્ષણ એમને એમ તો ના થાય ને. તો કેવી રીતે થશે કે જ્યારે એક સપાટી બીજી સપાટીના સંપર્કમાં આવશે ત્યારે શું થશે, ઘર્ષણ બળ થશે. ઘર્ષણ બળ તેમના ગતિમાન પદાર્થ પર લાગે છે, અને તેની દિશા હંમેશા કેવી હશે, વિરુદ્ધ દિશામાં હશે, તો જ ઘસારો અનુભવે છે. એટલે બે કેવી હશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. કારણ કે ઘર્ષણ બળની બે સપાટીઓ વચ્ચે કેવું હશે, સંપર્ક ઉત્પન્ન થાય છે, અને સંપર્ક બળ એકબીજાના કેવા હશે, વિરુદ્ધ દિશામાં હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું, બિન સંપર્ક બળ. એટલે કે એકબીજાના સંપર્કમાં આવ્યા વગરનું બળ. ત્યારે તમને થોડુંક અજીબ લાગશે, પણ જ્યારે તમે ચુંબક લીધો હશે અને એક ચુંબકનું નોર્થ અને સામેનાનું સાઉથ હશે, ત્યારે કેવું થશે, એકબીજાની એકદમ નજીકમાં આવી જશે. અને જ્યારે બંને સાઈડ નોર્થ અથવા તો સાઉથ હશે, તો એ કેવું થશે, આગળ મૂવમેન્ટ કરશે. આવું જ એક ઉદાહરણ તમે કદાચ ટીવીમાં ક્યારેક જોયું હશે. પેલી મેગવેલ ટ્રેન છે, એ કેવી હોય છે, એકદમ અધર હાલતી હોય છે, એકબીજાના સંપર્ક વગર હાલતી હોય છે, ને આપણને એમ જ લાગે કે એ હવામાં હાલે છે, પણ એ એકચ્યુઅલમાં શેના લીધે હાલતી હશે, એ મેગવેલ ટ્રેન ચુંબકના બંને કેવા હશે, ઓપોઝિટ સાઈડ હશે, કે એન હશે તો સામે એસ હશે, ને બીજી સાઈડ એસ હશે, અને બે કેવા હશે, ચુંબકીય બળના કારણે મુવમેન્ટમાં હશે. તમે ઘણીવાર ટીવીમાં કે ક્યાંક આવી મેગવેલ ટ્રેન જોઈ હશે, જેના કારણે હશે, ચુંબકીય બળના લીધે. સ્થિતિ વિદ્યુત બળ. હવે તમે ક્યારેક છે ને તે પેલું પ્લાસ્ટિકનું કંઈ સ્ટ્રો હોય છે, એને ઘસી અને કાગળની બાજુમાં લઈ જાઓ છો, તો શું થશે, એ કાગળ મૂવમેન્ટ કરતું એવું થાય છે ને. તમે આવું ઘણી વાર કર્યું હશે. પછી અહીંયા તમને આકૃતિમાં આપેલું છે, જો શું આપેલું છે કે લટકાવેલ સ્ટ્રો મુક્ત છેડો અહીંયા રાખવામાં આવે છે, અને કાગળના ટુકડા સાથે ઘસીને એની આગળ લઈ જવામાં આવે છે. તો કેવું થશે, છેડા પાસે આવશે ત્યારે શું થશે, તમે આમ જો છેડા પાસે લઈ જશો ને, તો ઘસેલો એક સ્ટ્રો બીજા સ્ટ્રોને શું કરશે, આકર્ષે છે. પરંતુ લટકાવેલી સ્ટ્રો પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તેને અપાકર્ષે છે, એટલે એનાથી દૂર જશે. આવું તમે ઘણીવાર ઘરે રમતમાં આવું ઘણીવાર આપણે નાના હોઈએ છીએ ત્યારે કરેલું જ છે. તો આ કેવું છે, સ્થિત વિદ્યુત બળ છે. પછી ઘણીવાર પેલું દંતિયાવાળું પણ તમે જો અનુભવ્યું હશે. તો આ કેવી રીતે ઉદ્ભવે છે, તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારરહિત બળ લગાડવામાં આવે, જેના કારણે શું થશે, સ્થિત વિદ્યુત બળ ઉત્પન્ન થશે. જ્યારે પદાર્થ સંપર્કમાં ન હોય ત્યારે આ બળ અસ્તિત્વમાં આવે છે, અને તેવી સ્થિતિમાં વિદ્યુત બળ કેવું થશે, અસંપર્કમાં હશે એવું થશે. તો આ હવે કેવું છે, સંપર્કમાં આવ્યા વિના. નેક્સ્ટ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે કેવું છે, પૃથ્વીના કોઈ પણ પદાર્થને આપણે મુક્ત પતન કરવામાં આવે તો તે સીધું આકર્ષાઈને ક્યાં આવશે, પૃથ્વી તરફ આવશે. તો એનું કારણ કયું છે, તો ગુરુત્વાકર્ષણ બળ છે. અને તમને ગુરુત્વાકર્ષણ બળમાં ન્યૂટનવાળી વાત તો ખબર જ હશે કે એની શોધ કોણે કરી છે, ન્યૂટને. એને પેલું એપલવાળું ઉદાહરણ પણ તમને યાદ જ હશે કે ન્યૂટનભાઈ ક્યાં બેઠા હતા, એપલના ઝાડ નીચે બેઠા હતા, અને એપલ ક્યાં પડ્યું, નીચે પડ્યું. ત્યારે એને વિચાર આવ્યો કે આ એપલ ઉપર કેમ ન ગયું ને નીચે જ પડ્યું.
પછી ન્યૂટને શેની શોધ કરી? ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. એટલે પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કે તે પૃથ્વી પોતાની તરફ શું છે? ખેંચે છે. અને આ બળને શું કહેવામાં આવે છે? ગુરુત્વ બળ કહેવામાં આવે છે. અને ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વ બળ કહે છે. અને આ બળ કેવું છે? બધા જ પદાર્થમાં લાગે છે, પણ અમુક વાર કેવું હોય છે કે એનું મૂલ્ય બહુ ઓછું હોય છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર પણ લાગતું હોય છે, પણ જ્યારે આપણને કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન પર સીધું પડે છે. આમ ગુરુત્વાકર્ષણ બળના કારણે નદીઓમાં પાણી નીચે તરફ આવે છે. આ બધા વરસાદ આવે છે, નીચે કાંઈ પણ પડે એ બધું ક્યાં આવે છે? જમીન તરફ આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે? એ આકર્ષાય છે. નેક્સ્ટ છે દબાણ. હવે દબાણ એટલે તમને ખ્યાલ જ હશે, આપણે ફૂગો લઈએ અને એને આપણે દબાવીએ છીએ ત્યારે એનામાં શું થાય છે? દબાણ અનુભવાય છે ને. તો એટલે એના કોઈ એક એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા બળને આપણે શું કહીશું? દબાણ કહીશું. કોઈ એક પદાર્થ છે કે એના કોઈ એક ક્ષેત્રફળ ઉપર આપણે જે બળ લગાડીએ છીએ ને એને આપણે શું કહીશું? દબાણ કહીશું. હવે અહીંયા આપણે જો એનું આપણે આ સૂત્ર જોઈએ તો શું છે કે દબાણ એટલે બળના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. હવે શું થશે? ક્ષેત્રફળમાં વધારો કરશું તો દબાણમાં શું થશે? ઘટાડો થશે. અને બળમાં વધારો કરશું તો દબાણમાં શું થશે? વધારો થશે. એટલા જ માટે આપણે જ્યારે ખીલી ખોડીએ છીએ ત્યારે ખીલીનો આગળનો ભાગ આપણે કેવો રાખીએ છીએ? એકદમ પાતળો રાખીએ છીએ. એટલે કે એનું ક્ષેત્રફળ આપણે શું કરી નાખીએ છીએ? ઓછું કરી નાખીએ છીએ. ત્યારે આપણે બળ લગાડશું ને તો એ દબાણ કેવું અનુભવશે? વધારે અનુભવશે. જો એ ખીલીનું આગળ આપણે જે આગળનો ભાગ છે એ મોટો રાખશું તો એનું ક્ષેત્રફળ કેવું થઈ જશે? વધુ થઈ જશે. તો દબાણ કેવું થશે? કેવું લાગશે? દબાણ એનામાં વધુ લાગશે ને. એટલે એ દબાણ વધુ નહીં લાગે. એટલે એના કારણે આપણે શું થશે? આખી આપણને પૂછવામાં આવે તો શું? એના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે શું કહીશું? દબાણ કહીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.